જય હિન્દ, જય ગિરનારી મિત્રો। તો આ તમે જોઈ શકો છો કે કેસુડાનું ઝાડ છે અને ફૂલો બધા ખરી ગયા છે। ફૂલોની સિઝન જતી રહી છે અને હવે કેસુડાના ઝાડ પર આ સિંગો આવી ગઈ છે કે જે એમાં બિયા છે। તો આપણે એક આદિવાસી એરિયાના જંગલમાં કેસુડાની જે સિંગો હોય એમના જે બીજ હોય એ એકત્રિત કરવા માટે આવ્યા છીએ। આ અમારા બાલ ગોપાલની જે ટીમ છે એ તમે જોઈ શકો છો કે બધા કેસુડાના બીજ છે એ એકત્રિત કરી રહ્યા છે। તો આ બીજ છે એને આ સિંગની અંદર એક જ બીજ હોય છે। જુઓ, આખી સિંગ તોડી તો એની અંદર એક જ બીજ નીકળે છે અને આ બીજ દ્વારા આપણે નવી જગ્યાએ વટવૃક્ષ, મોટામાં મોટું કેસુડાનું વૃક્ષ છે એ આપણે ઉગાડીશું। તો કેસુડાના ફૂલ છે અને કેસુડાના પાન હોય છે એના ઘણા બધા ઉપયોગ અને ઔષધિ ઉપયોગ પણ આપણે જાણીએ છીએ। હાલો ભાઈ, તમે કેસુડાના બિયા શા માટે ભેગા કરો છો? કારણ કે કેસુડાના એટલે પાંદડાથી અમે નાવા હતું। હા, કેસુડાના બિયા પછી મોટા ઝાડ થશે, ભાઈ ફૂલથી નાવાનું। વાહ, ગમે છે કેસુડાના ફૂલ? તમે ભાઈ શું કામ કેસુડાના એટલા બિયા ભેગા કર્યા એટલા બધા? કેમ કે કેસુડાના ઝાડ ઉગાવીએ એટલે છાંયડો આપે, તડકાથી બચાવે। તમે જોયું મિત્રો, આ કેસુડાનું બીજ છે એમને આપણે વિનંતી કરીએ છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આ બીજમાંથી વૃક્ષ તું થા। અને કેસુડાના અલગ અલગ અવસ્થા પ્રમાણે નામ અને ઔષધિ ગુણો જે આપણે જાણતા હોઈએ છીએ કે કેસુડાનો છોડ નાનો હોય અને જ્યારે પાનનો જ ઉપયોગ કરવામાં આવે છે ત્યારે એમને ખાખરો કહેવામાં આવે છે। અને મોટો થઈ જાય કેસુડાનું ઝાડ, જ્યારે એમને ફૂલો આવી જાય, ફાગણ મહિનો આવે ત્યારે ફૂલોથી ભરાઈ જાય ત્યારે એમને કેસુડો કહેવામાં આવે છે। અને ફૂલો પણ ખરી જાય અને માત્ર સિંગો રહે અને પાન હોય ત્યારે એમને પિત્ત પાપડો કહેવામાં આવે છે। પિત્તનું શમન કરનારો આ સિંગ